રામ રામ સીતારામ જય માતાજી. તો જો વહેલી સવારનું પહેલું કોમ હારી અમે કરીએ છીએ. જો રોજ આવીએ અને જો આ પ્રેમ કેટલો બધો તમે જોઈ શકો છો. તો અમારા ગામમાં અમે એકલા નહીં, ઘણા બધા લોકો આવું જે તળાવમાં કાચબાનું પણ ખવડાવું અને આ રીતે બંદરોનું પણ ખવડાવું. અમારા ગામમાં જો આ મસ્ત એવો ઋષિવડ કે જો આખો દિવસ ઓદરો બહુ મોજ મસ્તી કરતો હોય અને અમે પણ અહીંયા આવીએ દર્શન કરવા માટે વહેલી સવારે. અને આ રીતે જો રોજ ભોજન ખવડાવીએ ઓદરાનું અને આ રીતે જો બહુ મસ્ત એવો ગામડામાં પ્રેમ પ્રાણીઓ પ્રત્યે લેણો. તો અમે જઈએ મહાદેવજીના દર્શન કરવા. તો સવારમાં દેવભૂમિના દર્શન કરી દીધો અને અમે જઈએ ઘેર ચા પાણી કરીને જઈએ ખેતરે. જો કે આજે પણ લગ્નમાં જવાનું છે પણ એ હોજે જવાનું તરફ ગામે, બરાબર. એ પણ આજના બ્લોગમાં શક્ય હશે ને તો બતાવીશ. તો લેડો અમે જઈએ ઘેર. જો કાલે તો હવન અમારા કાકાને ઘેર, તો આજે ચા પીવા આવ્યા જો સવારમાં કાકાને ઘેર. અને અમારા ભૈલું ને કાલના રસ બરાબરનો પીધો ને ઘેરમાં હજી જો ઓછો ઉઘડી નહીં. ઉઘડી ઓછો કેટલી વાટકી રસ પીધો તો? બસ એક જ. એકથી તો શું થાય? તી જેટલો પીધો તો લે રસ? 2 વાટકી જાનુડી તી? એ તો ઊંઘમાં વાંધો હજી જીગો તી બસ કેટલો કાપી લી. હું કેવું આનું બિલ કોણ? જો આ બ્રશ કરો છો અમારો મજી વાનો ચોકડી નહીં. તો કાલ બરાબરના તકરીઓ લીધી. આ જાનું જો હજી એમ તો નિંદ્રા ચલી રહી ના લે. કઈ ડન કરવાના ચલા હજી તો કઈ પેડા લેવા જો ને એટલી ગો તો બપોર ચડી દે ભાઈ. બસ અત્યારે વહેલા પાપડ જો કાકાની એ ચા પીધો ના ફરીથી ચા ગયા. જવું હો ઘાસ પાવા જવું. આ તો રજા છે તમારી બુન રવિવારની? સન્ડે હોલીડે? ઓકે. હા રવિવારની રજા અને મજા. કામ કહું હવાન વહેલા જવું કાઠું પડે. આ તો પૈન કાકો દંડ ભરવાના અતારમાં એપી. કાકુ એટલા લોબા હોય તે દંડે તો માતાજી આવી જઈ ઘેરથી. તો જો ઘરનો ઉતારે પેલા જોય જો જોય દેખોય જોય એમને ઉતાર્યો. એ લસકો વાટથી બેસ્યો ઘાસ ચાળો અને અમારા પૂરવાના થોડા 1-2 સોસ થયા હતા પેલા મોરી કર્યા હતા. એ સોસ પૂરી અને આ બાજુ લસકામાં પાણી વાળવાનું અને એક બાજુ ઘાસમાં વાળવાનું. અને આજે એક જગ્યાએ જવાનું દર્શન કરવા. પણ જો ટાઈમ મળશે ને તો ચોક્કસ દર્શન કરાવું. જો પૂરી કાઢ્યો કમ્પ્લીટ. બહુ મસ્ત એવો સોસ. જો આર્ય કોમ તો ખેડૂતો જ કર્યું, બીજા જ કોમ નહીં. આ તો આવું કોમ કરવું ને જો અડધું ટોપું માટી છે. બાજરીનો રોટલો હવામાં એક ખાઈએ ને તાણે આર્ય કોમ થાય. જો નકતો આ માટી ફેદી કોઈ ને એની વાત નહીં. ચૂલા ઢોસા ને પનીર ટીક્કા ને એ બધું ના ચાલે. પેલું મંચુરિયન ને બધું આમાં તો બાજરીના રોટલા જ કોમ આલે મામા. વાવ
પહેલું ને એટલો ખાડો કર્યો ને તું જોજ્યા વેચણોમાં ખાડો કર્યો મારો બેટો માટી લે કરો વાયકણ કમ્પ્લીટ થઈ જાય ને પોણી ખેતરમાં પછી હું જઉં આગળ બરોબર આ રીતે ગયડા ગોડા નતા નેકોમ ફરતા હતા ભૈલું ને તો ઉભા ગોધા ફર્યા જ હોય પણ ખબર નહીં હાવરું ખેંચીએ ને હાવરું આવે પહેલાં તો ગયડા ડોહાવું કરતા નેકમાં આમ જયડું મેલી અને ઉપર અમારે જેવી બલાને ઉપર બેહાડતા અને પછી આમ કંઈ ખેંચ્યું એટલે આખી નેક ચોખ્ખી થઈ જતી બરોબર પણ અમે એ બધું જતું રહ્યું હતા તો કોઈને ખબર જ નહીં હાવરું શું કહેવાય એટલે અમે આપણે આ રીતે આમ ફેરવીએ જો આ બધાની જગ્યાએ આપણે ફરીએ રસકા વાળ્યું હા ઓવો જો ભૈલું નોપા છે ચકી ભાઈ પહેલા અત્યારે ઠંડો લસકો પડી દે ને હા પછી બોથો મારવાનું કારણ કેવું અત્યારે લસકો પર ગરમીનો તડકાનો જતો રહે તમારે જે અનુકૂળ આવે વાટો બોથો વાટો જ બોથો વાટો એક ભાડો કરવો જ કરી દો જો ખેતરમાં લેબડાને તો બેહવાની બહુ મસ્ત મજા આવે કારણ કહું બીજા બધા તો ગરમીનું રહેવાતું ના હોય પણ લેબડાના સોયલા બહુ મસ્ત મજા આવે જો રસકામાં જોમાઈએ પાણી પીવા ઇન્ટરવલ પડ્યો ઇન્ટરવલ લંચ બ્રેક એવું ના સમજવું કે આપણે ગામડી ભાષા બોલીએ એટલે આપણને કશું આવડતું નહીં હિન્દી ઇંગ્લિશ બધું પાવરફુલ પણ હું નેચરલ હોઈએ ને એટલે સારું લાગે બરાબર બાકી આપણને બધું ફાવો લે એના ઉપર પાણી પીવો તો જો અમે આ બીજા ખેતરમાં હોય કારણ આ ઘાસ પાવા માટે પણ અમારા કાકાને દંડ ભરવાનું ચાલુ થઈ ગયો એટલે ફટાફટ હોય ખેતરમાં પાણી વાળી મેલી અને જી આપણે ઘેર તો દંડ છેક માતાજી સુધી ભરવાના હોય તો માતાજીનો પણ તમને દર્શન કરાવું લેડો ફટાફટ પાણી વાળીને જઈએ ઘેર હા 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 બધું આવી ગયું
માતા કી જય. તો આજ છે રવિવાર, તો રવિવાર ભરવા માટે આવ્યો હું ગોગા મહારાજના મંદિરે. લાયા છીએ પેપ્સી. ઉનાળામાં તો હું સાથે ઠંડુ જુઓ. શું કેવું કીધી? શ્રીફળ, હા જો શ્રીફળ એવું વેટી ના લે. સોલવાન તસ્તી નહીં લે. અને આ ડિજિટલ યુગ આવ્યો ને, મોદીના રાજમાં બધું જોયું, હાઈફાઈ થઈ ગઈ. રૂપિયા 40 થયા. પહેલાં 10 રૂપિયાનું શ્રીફળ મળતું, પછી 20 રૂપિયા આવ્યું. હા, તમારે તસ્તી ના લેવાની, કોઈ લગી રે. શું કહેવું ભાઈ? આ નરેન્દ્ર મોદી આવ્યો ને એના છે તો શ્રીફળે સોલેલો આપવા માંડ્યો. કષ્ટી કષ્ટી નહીં લેવાની. કષ્ટી એટલે વેટ. હા, કોઈને વેટ નહીં કરવાની. નો પૂંખ છે કહીએ જો એટલી વારમાં જો હું બતાવજો, આમ કરજો. હેપી ખાવા જય ગોગા મહારાજ. દાગા તો પડી ગયો. મંદિર થઈ ગયો મહારાજનું. રવિવાર મજરા લીધો. ખરું ખરું ક્લીન થઈ ગયું. તમે આવતા રવિવાર દાડા આવવાનું. ઓકે યા ઓકે. હા જાય દીવો પૂરીને પછી ફળ વધે જ દો. હાથ પગ ધોઈને હાથ પગ ધોઈ